તો આપણા જીવનની યાત્રાના અંદર એવી સુંદર મજાની આપણે ટ્રેન બનાવીએ કે ટ્રેનના એન્જિન સ્વરૂપ એ ગીતાના યોગેશ્વર કૃષ્ણ, એ સિદ્ધાંતવાદી કૃષ્ણ, જે કૃષ્ણ આપણને માર્ગદર્શન આપે, જ્ઞાન આપે, જીવન જીવવાની એક કળા શીખવાડે, જે જીવનને દિવ્યતા પ્રદાન કરે, એ કૃષ્ણ જે ગીતાના છે એ આપણા એન્જિન બને. પછી એન્જિન સાથે ડબ્બાઓ જોડાય, જેમાં પ્રેમ છે, ભક્તિ છે, શ્રદ્ધા છે, સમર્પણ છે, સહજતા છે, સરળતા છે. ત્યાં વ્રજના એ કૃષ્ણ જોડાય. ગીતાના કૃષ્ણને એન્જિન બનાવજો અને એ ગીતાના કૃષ્ણના પાછળ એ વ્રજનો કાનુડો, જેમાં ભારોભાર પ્રેમ ભરેલું છે, સરળતા ભરેલી છે, સાત્વિકતા ભરેલી છે, ફ્લેક્સિબિલિટી ભરેલી છે, સમર્પણ ભરેલું છે. એ વ્રજના કૃષ્ણને એ ડબ્બાના અંદર સાથે જોડજો. અને છેલ્લે પાછો એન્જિન આવે. એ છેલ્લો એન્જિન એ દ્વારિકાધીશજીનો એન્જિન છે. तो आगे सिद्धांत है, पीछे भक्ति है, और फिर द्वारिकाधीश जी वो पीछे के इंजन के स्वरूप में विद्यमान है. तो सिद्धांत, प्रेम, सरलता, सहजता અને સ્વીકાર. દ્વારિકાધીશજી એ સ્વીકારનું સ્વરૂપ છે, યોગેશ્વર કૃષ્ણ એ સિદ્ધાંતનું સ્વરૂપ છે, અને ભગવાન શ્રી કૃષ્ણ પ્રેમ, સહજતા અને સરળતાનું સ્વરૂપ છે. જેના જીવનમાં સિદ્ધાંત છે, જેના જીવનમાં પ્રેમ છે, જેના જીવનમાં ભક્તિ છે, સહજતા છે, સરળતા છે અને સ્વીકાર છે, ત્યાં આનંદરૂપી કૃષ્ણ એના જીવનના અંદર નાચવા લાગે છે. अंत में स्वीकार. तो पहले सिद्धांत चाहिए. प्रियजनों, જીવનના અંદર પ્રિન્સિપલ્સ વગરનું જીવન એ જીવનને ગેરમાર્ગે વાળી રાખે છે. એવરી ઇન્ડિવિજ્યુઅલ નીડ્સ ટુ હેવ પ્રિન્સિપલ્સ ઇન ધેર લાઈવ્સ. અને ધર્મ એ સિદ્ધાંત શીખવાડે છે. એટલે જ કીધું ધારણાત ઇતિ ધર્મ. જે ધારણ કરવામાં આવે એ ધર્મ છે. મને ઘણા બધા યુવાનો પૂછે કે જીવનના અંદર ગુરુની આવશ્યકતા શું છે? શા માટે ગુરુને ફોલો કરવા? શા માટે ગુરુ બનાવવા? વોટ ઇઝ ધ નીડ ઓફ ગુરુ ઇન અવર લાઈફ? અને આજના યુવાનોને ઘણા બધા પ્રશ્નો થતા હોય, અને નિશ્ચિત એ લોકોની જિજ્ઞાસાને સમાધાન મળવું જોઈએ. ત્યારે હું ઘણી વાર કહેતો હોઉં કે આજે આપણા જીવનમાં દરેક ક્ષેત્રના અંદર કોઈને કોઈ એક્સપર્ટીની આવશ્યકતા છે. તમને કાયદાની જરૂર હોય તો લોયરની આવશ્યકતા પડે. તમારે મકાન બાંધવું હોય તો આર્કિટેક્ટની આવશ્યકતા પડે, એન્જિનિયરની આવશ્યકતા પડે, બિલ્ડરની આવશ્યકતા પડે. તમારે અગર ભણવું હોય તો ટીચર કે પ્રોફેસરની આવશ્યકતા પડે. તમે કોઈ પણ ક્ષેત્રના અંદર જાઓ, તમને એ ક્ષેત્રના એક્સપર્ટીની આવશ્યકતા પડતી હોય, અને એ એક્સપર્ટીને જ્યાં સુધી તમે પોતાના માર્ગદર્શનમાં મૂકતા નથી ત્યાં સુધી એ ક્ષેત્રના અંદર તમે આગળ વધી શકતા નથી. આવા ઇવેન્ટો ઓર્ગેનાઇઝ કરવા હોય તો ઇવેન્ટ મેનેજર્સની પણ આવશ્યકતા પડતી હોય. એમ જીવનના અંદર આધ્યાત્મિક ક્ષેત્રે, સ્પિરિચ્યુઆલિટીના ક્ષેત્રે, જીવ જગત અને બ્રહ્મના ક્ષેત્રે એક ગુરુની આવશ્યકતા પડતી હોય, અને એ ગુરુના માર્ગદર્શનમાં વ્યક્તિ પોતાના શરીરનું નહીં પણ પોતાનું આત્માનું કલ્યાણ કરી શકે, જીવનનું કલ્યાણ કરી શકે, જીવનની એક કળા શીખી શકે, જીવનને એક માર્ગદર્શન રૂપ બનાવી શકે. इसलिए हमारे जीवन में एक गुरु की आवश्यकता है. એટલે ધારણાદિતિ ધર્મ. એ ધર્મ કઈ રીતે બન્યો? વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાણી વ્યાસ સૂત્રાણિ ચૈવહિ સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટયમ. સનાતન હિન્દુ વૈદિક ધર્મ યા ચાર મુખ્ય ગ્રંથો ઉપર આધારિત છે. વેદ, ભગવદ ગીતા, વ્યાસ સૂત્રાણી અને શ્રીમદ ભાગવતમ.
આ ચાર મુખ્ય ગ્રંથોને જે માને એને હિન્દુ કહેવાય. અને આ ચાર ગ્રંથોના અંદર જે પણ સિદ્ધાંતો આપવામાં આવ્યા છે એ સિદ્ધાંતોને આપણે ધર્મના માધ્યમથી ધારણ કરીએ છીએ. તો ધર્મ वो जीवन जीने की एक कला सिखाता है. ઘણા લોકોને પૂછે ને તમે ધાર્મિક છો એટલે એને એવું લાગે કે પૂજા કરવી, અગરબત્તી કરવા, ભગવાનના મંદિરે જવું એને ધાર્મિકતા કહેવાય. ધાર્મિકતાની ડેફિનેશન એ લોકોના અંદર એક 3-4 પોઈન્ટ્સને ભેગા કરી નાખેલા હોય માઇન્ડના અંદર અને એને એ લોકો ધાર્મિકતા કહેતા. ખાલી પૂજા કરવું, ખાલી અર્ચન કરવું, ખાલી મંદિરે દર્શન કરવા જવું એનો જ ખાલી ધાર્મિકતા સાથે સંબંધ નથી. જ્યાં ચાર ગ્રંથોમાંથી સિદ્ધાંતોને જાણીને એ આધ્યાત્મિક માર્ગનો જ્યારે એ પથિક બને છે ત્યારે એ સાચા અર્થમાં ધાર્મિક બને છે. જેના અંદર કેવલ શરીરવાદી વિચારધારા ના હોય પણ આત્મવાદી વિચારધારા પ્રગટ થાય અને આત્મકલ્યાણની ભાવના એના મનમાં જાગૃત બને ત્યારે સાચા અર્થમાં ધાર્મિક કહેવાય. આપણા ધર્મ ગ્રંથો એ આત્મકલ્યાણની વાત કરે છે. પ્રિયજનો, એક શરીરવાદી વિચારધારા છે જે કેવલ માત્ર શરીર ઓરિએન્ટેડ વિચાર કરે છે અને એક આત્મવાદી વિચારધારા છે જે આત્મકલ્યાણ માટેનો વિચાર કરે છે. આપણા બધાના અંદર બે કન્ટેનર્સ છે. એક વિષય રસથી ભરેલો કન્ટેનર છે, ભૌતિક રસથી ભરેલો કન્ટેનર છે, અને એક આધ્યાત્મિક રસથી ભરેલો કન્ટેનર છે. ઢગલે ને પગલે આપણને ભૌતિક રસ જીવનના અંદર મળે છે. ટીવી ચાલુ કરો ને આપણને ભૌતિક રસ મળે, રેસ્ટોરન્ટમાં જઈએ આપણને ભૌતિક રસ મળે, થિયેટરોના અંદર આપણને ભૌતિક રસ મળે, વાસનાઓના અંદર, ભોગના અંદર આપણને ભૌતિક રસ મળે. તો વિષય રસ આપણને દરેક જગ્યાએ ઉપલબ્ધ થાય છે. એ વિષય રસનો જે કન્ટેનર છે એ ભરાતો જ જાય, ભરાતો જ જાય, ભરાતો જ જાય, ભરાતો જ જાય. અને જે કન્ટેનર સૌથી વધારે ભરાયેલો હશે એ તમારું કેન્દ્ર બનશે. जो तुम्हारे मन में होगा वो तुम्हारे वाणी में आएगा, जो तुम्हारे वाणी में होगा वो तुम्हारे आचरण में आएगा, जो तुम्हारे आचरण में आता है वही तुम्हारे जीवन का केंद्र बनता है. આપણા બધાના અંદર વિષય રસ ભરાયેલો છે એટલે આપણી વિચારધારા, આપણું કેન્દ્ર કેવલ વિષયો તરફ આસક્ત બને છે. એટલે આજે લૌકિક ભોગ કરવા આપણને ગમે છે, લૌકિક વિષયોના અંદર આસક્ત થવું આપણને ગમે છે. કેમ? કારણ કે વિષય રસનો કન્ટેનર એ ફૂલ્લી ભરાયેલો છે. વિષય રસને ભરનારા ઘણા બધા પેટ્રોલ પંપ્સ છે, એની કોઈ જગ્યાએ કમી નથી. તો પ્રશ્ન થાય, આધ્યાત્મિક રસનો જે કન્ટેનર આપણા અંદર છે એ ક્યાંથી ભરાય છે? તો આધ્યાત્મિક રસનો કન્ટેનર એ આવા કથાના માધ્યમથી ભરાતો હોય, સત્સંગના માધ્યમથી ભરાતો હોય, ભગવત સ્મરણના માધ્યમથી ભરાતો હોય, ભગવત સેવાના માધ્યમથી ભરાતો હોય. અને જેમ જેમ આ આધ્યાત્મિક કન્ટેનર આપણો ભરાતો જશે તેમ તેમ અલૌકિક કાર્યના અંદર આપણી રુચિ જાગૃત થશે, અલૌકિક કાર્ય એ આપણું કેન્દ્ર બનવા લાગશે. આ કથા એ ભગવદ રસને ભરવાનું એક શ્રેષ્ઠ સાધન છે, સુવિચારોને પ્રાપ્ત કરવાનું એક શ્રેષ્ઠ સાધન છે. વિષય રસના અંદર તો વ્યક્તિ ફસાયેલો જ છે, પણ જ્યારે એના જીવનના અંદર કથાના માધ્યમથી ભગવદ રસ જાગૃત થાય છે ત્યારે એના જીવનમાં એ દિવ્યાનંદની એને અનુભૂતિ થાય છે. પ્રિયજનો, એક છે વિષય રસ, વિષયાનંદ, એક છે બ્રહ્માનંદ અને એક છે ભજનાનંદ. વિષયાનંદ એ તરત આવીને જતો રહે છે. એટલે આપણે કહીએ છીએ મને ખાવામાં બહુ મજા આવી, તો મજા એ આવીને તરત જતી રહે છે, ટકતી નથી. વિષયના અંદર જે વ્યક્તિને ક્ષણભંગુર સુખ મળે છે એ જરા પણ ટકતું નથી, એ આવીને તરત જતું રહે છે. એટલે વિષયાનંદ એ બહુ ક્ષણભંગુર છે, સિમ્પલ પ્લેઝર્સ, જેમાંથી અલ્ટિમેટલી વ્યક્તિને કઈ જ પ્રાપ્તિ થતી નથી. એ કેવલ માત્ર થોડાક સમયનો ક્ષણિક સુખ છે. માણસ વિષયોના પાછળ દોડતો હોય, વિષયોના અંદર આસક્ત થતો હોય, એને એવું લાગે છે આનંદ મને અહીંયાથી મળે છે,
મૂળમાં એને જે વિષય આનંદ મળે છે એ આનંદની શોધ પાછળ એ વિષયોમાં જ પોતાના જાતને એમ માની લે છે કે આજ મને આનંદ છે, આજ મારું દિવ્યાનંદ છે. એ કસ્તુરી મૃગમાંથી સુગંધ નીકળે અને મૃગ દોડતો જાય, આ સુગંધ ક્યાંથી આવે છે, સુગંધ ક્યાંથી આવે છે. કોઈ વાર ફૂલ પાસે જાય, સુગંધ અહીંયાથી આવે છે. ઝાડ પાસે જાય, સુગંધ અહીંયાથી આવે છે. ઘાસ પાસે જાય, સુગંધ અહીંયાથી આવે છે. પણ છેક સુધી સુગંધને પામી શકતો નથી. એ સુગંધ એના અંદર જ સમાયેલી છે અને અંત સુધી, મૃત સમય સુધી એ સુગંધને મેળવી શકતો નથી. આપણા બધાના અંદર આનંદ ભીતરમાં જ વિદ્યમાન છે. એની પરછાઈ બહાર પડે છે અને એની પરછાઈ વિષય રસમાં પડે છે. ક્ષણિક વિષય રસ આપણને મળે છે, આપણે એવું માનીએ છીએ મને બહુ જ આનંદ મળ્યો. પ્રિયજનો, એક ક્ષણ ભંગુર છે. વિષય રસ અને વસ્તુ રસમાં ફસાયેલો વ્યક્તિ એ ક્યારે પણ પરમાનંદને પામી શકતો નથી અને જીવનના કોઈક અંગ પર, જીવનના કોઈક મુકામ પર એને આ વસ્તુની અનુભૂતિ થતી હોય છે. આજે ઝીણી ઝીણી વાત પર મૂડ ઓફ થઈ જવું, ઝીણી ઝીણી વાત પર અપસેટ થઈ જવું, ઝીણી ઝીણી વાત પર હતાશ થઈ જવું, આ વિષય રસ જ્યારે આપણા અંદર વિશેષ ભરાયેલો હોય છે ત્યારે અજ્ઞાનતા વધે છે અને જેટલી અજ્ઞાનતા વધશે એટલી જીવનના અંદર નાની વસ્તુ મોટી લાગશે અને જેટલું જ્ઞાન વધશે મોટી વસ્તુ નાની લાગશે. આજે ઝીણી ઝીણી વાત પર આપણે રડી જતા હોઈએ છીએ. આપણે નાના હતા ત્યારે એક નાની ગાડી આપણા પાસે હતી. એ ગાડીનું જ્યારે એક્સિડન્ટ થયું ત્યારે આપણે રડ્યા. થોડાક મોટા થયા, પેલી બેટરી વાળી ગાડી આપણા જીવનમાં આવી, એ ઠોકાઈ ત્યારે આપણે રડ્યા. હજી મોટા થયા, નેનો ગાડી લાવ્યા, એ ઠોકાઈ ત્યારે આપણે રડ્યા. હજી મોટા થયા, પૈસાની સમૃદ્ધિ આવી અને આપણે સારી ઇનોવા લાવ્યા, એ ઠોકાઈ રડ્યા. હજી સમૃદ્ધિ વધી, સ્પોર્ટ્સ કાર લાવ્યા અને સ્પોર્ટ્સ કાર ઠોકાઈ ત્યારે આપણે રડ્યા. વિચાર કરો, પેલા પ્લાસ્ટિકના ટોય થી લઈને સ્પોર્ટ્સ કાર સુધી જ્યારે જ્યારે એ વસ્તુ ઠોકાઈ છે ત્યારે ત્યારે આપણે રડવા લાગ્યા છે, દુઃખ થયું છે, મન અશાંત બન્યું છે. આપણા ટોયઝ ગ્રો થતા રહ્યા પણ આપણે ગ્રો થયા નથી. રમકડાઓનો ગ્રોથ થતો ગયો પણ આપણા મનનો ગ્રોથ થયો નથી. એ નાનપણથી લઈને મોટા સુધી જ્યારે કોઈ વસ્તુ નાશ પામે છે વ્યક્તિ દુઃખી થાય છે. કારણ કે વસ્તુ ઓરિએન્ટેડ જે વ્યક્તિના અંદર એ આનંદ સમાયેલું છે વિષયનું, એ વ્યક્તિને દુઃખી બનાવે છે. પ્રિયજનો, વસ્તુ કરતા વ્યક્તિ મોટો છે અને વ્યક્તિ કરતા પરમાત્મા મોટો છે. આપણે વસ્તુને મોટું બનાવી દઈએ છીએ વ્યક્તિ કરતા, એટલે વસ્તુની મહત્તા વધે છે વ્યક્તિ કરતા અને ઘણીવાર વ્યક્તિને મોટો બનાવી દઈએ છીએ પરમાત્મા કરતા. આ વિશ્વના અંદર સૌથી મોટું તત્વ એ ઈશ્વર તત્વ છે, પછી વ્યક્તિ છે અને પછી વસ્તુ છે. તો વસ્તુ, વ્યક્તિ और પરમાત્મા. એકવાર એક પતિએ પોતાના પત્નીને જન્મદિવસના દિવસે એક બહુ સારી ગાડી ભેટમાં આપી. બહુ મોંઘી ગાડી હતી. પત્ની બહુ ખુશ થઈ ગયા. તરત ટેસ્ટ ડ્રાઈવ કરવા માટે ગયા. પતિને ઓફિસમાં જવાનું હતું અને જ્યાં ટેસ્ટ ડ્રાઈવ કરવા ગયા જોરદાર એક્સિડન્ટ થયું. ગાડીના ભુક્કા બોલાઈ ગયા. પત્ની ચોધાર આંસુએ રડવા લાગી. પત્નીના મનમાં વિચાર આવ્યો, ગાડીના ભુક્કા બોલાયા એ તો ઠીક છે, પણ હવે હું મારા પતિને શું મોઢું દેખાડીશ? જીવનના અંદર જ્યારે વસ્તુનું નાશ થાય છે, જ્યારે કોઈ વ્યક્તિ આપણને કંઈક ભેટ આપી હોય અને કદાચ એ વસ્તુનું નાશ થઈ જાય તો વસ્તુ કરતા પણ આપણા મનમાં ભાવ એ જાગૃત થાય છે કે હવે આને હું મોઢું શું દેખાડીશ? કયા મોઢે આના પાસે જાઉં કે આ આટલા પ્રેમથી આપેલી વસ્તુનું નાશ થઈ. અચાનક એ પત્નીની નજર એના પર્સમાં પડી
કશું કાઢવા ગઈને એક ચિઠ્ઠી નીકળી. પતિએ બહુ સરસ વાત લખેલી એના અંદર કે અરે પત્ની, તારા જન્મદિવસના દિવસે મેં ભાવ અને પ્રેમથી તને આ ગાડી ભેટમાં આપી છે, પણ કદાચ જો આ ગાડીનો એક્સિડન્ટ થાય તો ચિંતા નહીં કરતી, તારું મહત્વ વધારે છે ગાડી કરતા. હું ગાડીને પ્રેમ નથી કરતો, પણ તને પ્રેમ કરું છું. આ ચિઠ્ઠીના શબ્દો વાંચીને એ પત્નીના ચહેરા પર મુસ્કાન આવી ગઈ. ત્યારે એને થયું, वस्तु का महत्व नहीं लेकिन व्यक्ति का महत्व है, और उससे भी आगे बढ़े तो व्यक्ति का महत्व नहीं लेकिन परमात्मा का महत्व है. જેમ જેમ વ્યક્તિને જ્ઞાન થતું જાય છે સત્સંગના માધ્યમથી, અધ્યાત્મના માધ્યમથી, તેમ તેમ વ્યક્તિના જીવનના અંદર એ મોટી વસ્તુ એ નાની બનવા લાગે છે, પણ અજ્ઞાન હશે તો નાની વસ્તુ એ મોટી બની જાય છે. તમારામાં જેમ જેમ નોલેજ આવતું જશે પછી લૌકિક વિષયો તમને તુચ્છ લાગવા લાગશે, વિષયરસ તમને તુચ્છ લાગવા લાગશે, એ સિમ્પલ પ્લેઝર્સ લાગવા લાગશે, એમાં તમને કોઈ સાર નહીં દેખાય. પણ અજ્ઞાનતા વધશે તો સિમ્પલ પ્લેઝર્સ ના અંદર બહુ સાર દેખાશે અને મૂળમાં એ અસાર સાબિત થાય છે. જેમ જેમ તમારા જીવનના અંદર આધ્યાત્મિકતાનો વિકાસ થશે તેમ તેમ લૌકિક અને ભૌતિક વસ્તુઓ પ્રતિ તમારી અરુચિ જાગૃત થશે. તમે જેટલા ઉપર જાઓ ફ્લાઇટમાં, કેટલી પણ મોટી ગાડી હોય એ તમને નાની જ દેખાય. એમ અધ્યાત્મના અંદર જેમ જેમ તમે ઊંચાઈ પર પહોંચો, જ્ઞાનના અંદર જેમ જેમ તમે ઊંચાઈ પર પહોંચો, તેમ તેમ ઝીણી ઝીણી વસ્તુઓ જે છે એ હજી ઝીણી લાગશે અને મોટી વસ્તુ એકદમ ઝીણી લાગવા લાગશે. આપણે વિચાર કરીએ કેટલી નાની નાની વસ્તુઓ ઉપર આપણે નિરાશ થઈ જઈએ. પહેલા એ મારા સામે જોઈને સ્માઈલ નહીં આપી, અલા પણ તું મોટી તોપ છે ભાઈ, તને બધા જોઈને સ્માઈલ આપી. એને મારા સામે જોઈને સ્માઈલ નહીં આપી, પછી એમાં જ 2 કલાક વિચાર કર્યા કરશે, કેમ ના આપી, કેમ ના આપી, કેમ ના આપી, કઈ મારાથી ખોટું લાગ્યું હશે, કઈ તકલીફ થઈ હશે. ઝીણા ઝીણા વિષય પર આપણે નિરાશ થઈ જઈએ છીએ. આ નિરાશાનું મૂળ કારણ એ અજ્ઞાનતા છે. પરંતુ સત્સંગના માધ્યમથી જ્યારે જ્ઞાન જાગૃત થાય, વ્યક્તિના મનમાં પરિવર્તન આવે, વ્યક્તિની વિચારધારા બદલાય. તમે વિચાર કરો, જ્યારે તમે નાના હતા ત્યારે તમારો એક થોટ પ્રોસિજર હતો, તમને અમુક વસ્તુ ગમતી હતી. પછી જેમ જેમ તમે મોટા થતા ગયા તમારી પ્રાયોરિટી બદલાઈ, તમારા જીવનના ધ્યેય બદલાતા ગયા. તમે હજી મોટા થયા, હજી તમારી વિચારધારા બદલાઈ. એમ જેમ જેમ જીવનના અંદર વ્યક્તિને જ્ઞાન પ્રાપ્ત થતું જાય છે તેમ તેમ એની દૃષ્ટિમાં બદલાવ આવતો જાય છે. તો વિષયાનંદ એ બહુ ક્ષણભંગુર છે. બીજો બ્રહ્માનંદ, મોક્ષના અંદર જે વ્યક્તિને આનંદ પ્રાપ્ત થાય એ બ્રહ્માનંદ છે. પ્રિયજનો, એ બ્રહ્માનંદ મોક્ષથી કઈ રીતે પ્રાપ્ત થાય? તો આત્મા પરમાત્માના અંદર જોડાઈ જાય અને આત્મા પોતાના જાતને પરમાત્મામાં મર્જ કરી દે, એનું મોક્ષ. છૂટી જવું બધાથી, ડિટેચ થઈ જવું. પણ આપણા ભક્તો બ્રહ્માનંદ નથી માંગતા. આપણા ભક્તો એ ભજનાનંદ માંગે છે. હે પ્રભુ, મર્યા પછી પણ અમને આપના ધામના અંદર આપની સેવા કરવાનો અવસર પ્રદાન થાય, મર્યા પછી પણ આપની ભક્તિ અમને પ્રાપ્ત થાય. એ દિવ્ય આનંદને એકવાર પ્રાપ્ત કરીને અમે પાછા આ સુખ દુઃખના વિષયના અંદર પડવા માંગતા નથી. અમને તો એ ભજનાનંદની પ્રાપ્તિ કરાવો. અને એ ભજનાનંદ એ ભગવાનના દિવ્ય કથાથી પ્રાપ્ત થતું હોય છે. તો જીવનના અંદર ગીતાના કૃષ્ણ એ સિદ્ધાંત રૂપે છે, પછી વ્રજના કૃષ્ણ એ ભક્તિ સ્વરૂપે છે, એ ભજનાનંદ રૂપ છે, અને પછી દ્વારિકાના કૃષ્ણ એ સ્વીકાર રૂપ છે. જીવનમાં સિદ્ધાંત, ભક્તિ અને સ્વીકાર, આ ત્રણેય તત્વ જ્યારે વ્યક્તિના જીવનમાં જાગૃત બને છે ત્યારે એને એ દિવ્ય આનંદની अनुभूति थती હોય છે. तो पहले सिद्धांत की आवश्यकता है. धारणात
ઇતિ ધર્મ. ધર્મ એ ધારણ કરવાની વસ્તુ છે. એ મહાપુરુષોએ, એ સદગુરુઓએ જે એમના દિવ્ય ગ્રંથોના અંદર જે સુંદર વાચ આપણને પ્રદાન કર્યા, એ જીવન માટે માર્ગદર્શન રૂપ છે. આજે ગાડી ચલાવી હોય તો પણ ટ્રાફિકના રૂલ્સ અને રેગ્યુલેશનને વ્યક્તિએ ફોલો કરવા પડે. એમાં શરીર રૂપી ગાડી અગર વ્યક્તિએ ચલાવી હોય તો એને ધર્મના રૂલ્સ અને રેગ્યુલેશનને ફોલો કરવા પડે. ત્યારે જઈને એના આત્માનું એ કલ્યાણ કરી શકે. तो रथ ये शरीर है, रथी वो आत्मा है और सारथी हमारा मन है. रथी और रथ के बीच में सारथी है. ये सारथी रथ को अच्छे मार्ग पर भी ले जा सकता है और ये सारथी रथ को खराब मार्ग पर भी ले जा सकता है. એ સારથીના માધ્યમથી વ્યક્તિએ પોતાના રથીનું કલ્યાણ કરવાનું છે, આત્માનું કલ્યાણ કરવાનું છે. તો જ્યારે આત્મ કલ્યાણની ભાવના જાગૃત થાય, જ્યારે આ જ્ઞાન પ્રગટ થાય કે હું ભગવાનનો છું અને ભગવાન મારો છે, આ સમસ્ત જગતના સર્જક એ મારા ઈશ્વર છે અને ઈશ્વરના જ આ જગતના અંદર એક પ્રતિનિધિ રૂપે, એક પટપુતલી રૂપે, એક નિમિત્ત પાત્ર બનીને હું કાર્ય કરું છું, આ ભાવ જ્યારે જાગૃત બની જાય ત્યારે સમજો તમે સાચા અર્થમાં धार्मिक कहवाए. तो धार्मिकता का संबंध वो आत्म कल्याण के साथ है. धार्मिकता का संबंध भजनानंद के साथ है. धार्मिकता का संबंध हमारे जीवन के कल्याण के साथ है. धार्मिकता का संबंध शरीरवाद के साथ नहीं, विषयानंद के साथ नहीं, केवल आत्म कल्याण के साथ है. तो जीवन में पहला सिद्धांत જોઈએ, ધર્મ જોઈએ. પણ એ સિદ્ધાંત કેવા હોવા જોઈએ? જડ સિદ્ધાંત નહીં હોવા જોઈએ. ભીષ્મ પિતામહ એક કોન્સ્ટિટ્યુશનાલિસ્ટ હતા અને ભગવાન શ્રી કૃષ્ણ એ રિવોલ્યુશનાલિસ્ટ હતા. ભીષ્મ પિતામહે સિદ્ધાંતોને ખાલી પકડી રાખ્યા. હસ્તિનાપુરની રક્ષા માટે ભલે ખરાબ લોકોનો પણ સંગ આપવાનો થાય એમને પ્રદાન કર્યો. એવા સિદ્ધાંત જડ બનવાની આવશ્યકતા નથી. પણ ત્યારે કૃષ્ણ ભગવાન આપણને શીખવાડે છે કે એવી ફ્લેક્સિબિલિટી વ્યક્તિના જીવનના અંદર જાગૃત થાય કે જરૂર પડે ત્યારે વ્યક્તિ ગાયો પણ ચરાવી શકે અને જરૂર પડે ત્યારે વ્યક્તિ ઘોડો પણ ચરાવી શકે. જરૂર પડે ત્યારે વ્યક્તિ વાંસળી પણ વગાડી શકે અને જરૂર પડે ત્યારે વ્યક્તિ સુદર્શનને હાથમાં પણ લઈ શકે. જરૂર પડે ત્યારે વ્યક્તિ પ્રેમવાન પણ બની શકે અને જરૂર પડે ત્યારે વ્યક્તિ કઠોરવાન પણ બની શકે. સિદ્ધાંત જડતા એ ભગવાન નથી શીખવતા, પણ સિદ્ધાંતના સાથે સરળતા એ ભગવાન શીખવે. શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સર્વે વહાલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ.